ખબર નથી સગે છે કયા ભવની, શક્તિના સ્મરણમાં ખબર નથી આ સગે છે કયા ભવની. કુકરવાળાથી કાલાવાલા કરવા, કુકરવાળાથી કાલાવાલા કરવા આવી છે એક દીકરી અવની. સબલપીરા સાનિધ્યમાં પ્રેક્ટિસ ચાલે છે. પોતે સારી કલાકાર છે. એક વાણી એને સાંભળવાની છે. પછી ગુણસરથી મહેમાન વધારે છે ભગવતદાનથી, જ્યાં સંગીતનું શિક્ષણ ચાલે છે. અમારે શીખવા જવું હતું પણ હવે પછી પાછા પડી ગયા, એટલે કે હાર્મોનિયમ બગાડવું. હવે તબલજી બોલો, જ્યાં તો બોલવા દો અમને. હા, કલાકાર આવે ધવલસિંહ અમારા ભાઈ પ્રવીણભાઈ, એમના સુમધુર કંઠે સાહિત્ય રેલાવે છે. આજે ધ્યાનથી સાંભળજો. આપણા જે તબલજી છે ને એમને થોડી રાહત આપીએ, ત્યાં સુધી આપણે લોક સાહિત્ય પર જઈએ, થોડી વાતો કરીએ આપણે. કારણ કે આ ઘરનો ડાયરો છે અને અહીંથી જે સાંભળો, અહીંથી જે રજૂઆત આપણે કરીએ છીએ બધી તમે સાંભળેલી છે, પણ આ લોક સાહિત્ય છે ને એ સોના જેવું છે. આ ત્રણ વસ્તુ જો થાય ને કે સોનાને કાટ લાગશે, એ વખતે ગંગાજીના નીર જેથી દુર્ગંધ મારશે અને હાવજ જેથી ખડ ખાશે, એ દિવસે હું તમે આ લોક સાહિત્યની વાતો નહીં સાંભળીએ સાહેબ. ત્યાં સુધી તમે અમે આ બધી વાતો સાંભળીશું. ચા પાણી નાસ્તો આવો. ચા અને હવે સાહિત્યની વાત આવે છે ત્યારે 4 લીટી કહી દઉં. હા બોલો બોલો. જોગીના બાવળા નિવાસી એમની બહુ રચના દીકરીઓ માટે લખી છે. બહુ કરુણ રચનાઓ છે કે જે ગાતા ગાતા અને સાંભળતા પણ ગીત બહુ મોટું છે. મંજીરા બગાસો કાઢવાની ચા આવે સારી તૈયારી. હા, એમને લખ્યું છે દીકરી માટે લખ્યું છે લગન કે દીકરીઓ હમણાં જો થતી નાની બગાડવું નથી, આપણે બધો જગાડવું છે. એમને જે દીકરી માટે શબ્દો વાપર્યા છે, એ કાલે જે બોલતી કાલી સમજો બારે ચાલી. ભાઈ આ બાપની વાણી છે. એ લાજ એણે હાથમાં ઝીલી, બેટી બહુ બાપને વાલી. ઢીંગલા ઢીંગલી લઈ દોડતી હતી આજ લુભિયાણનો. ઢીંગલા ઢીંગલી જે લઈ દોડતી હતી આજ લુભિયાણનો. માંડવે આવી તો માન બની ગઈ. જે દીકરી રાત દાડે ઉંમરે રમતી હોય, દોડ કરતી હોય, એ જ્યારે માંડવે આવી ને એ ટાઈમે બાપ કહે, હે રાતભાઈ તમે તો કલાકાર છો, વાતો પછી કરો. માંડવે આવીને મૌન બની ગઈ, પછી બેન દિયે નહીં બોલ, ઠાકરિયા વાત નથી ઠાલી. બેટી બહુ બાપને વાલી. બહુ મોટું ગીત છે, બહુ ગાવાય મોંઘું આવી જાય. હવે સાહિત્યકાર બહુ સળવળાટ છે. કરો ચાલો. હવે આપણા ભાઈ શ્રી પ્રવીણદાન ગઢવી ની થોડી 2 મિનિટ 2-5 મિનિટ લોક સાહિત્યની વાત કરશે પ્રવીણદાન ગઢવી. ના ના હજાર પછી તમારે થોડુંક બોલજો પેલા, અમારે તમને હવા નહીં જી હો જ બેઠો છું તમારે મરી ગયા. બોલ સોનાલ માત કી જય. આજે આપણે દેવરાસરની આ પાવન ધરતી ઉપર
સિંધાજ પરિવારે તો કોઈ બાકી જ નથી રાખ્યું કે તો ચાલો, કારણ કે આજ આનંદ, આજ ઉછરંગ. આશાભાઈએ કીધું આપણે બધા ઘરનો ડાયરો છે, ભૂલતો કોઈ ભૂલચૂક થાય તો માફ કરજો, બરોબર. પણ દરેકના આત્મામાં બેઠેલી એક દિવ્ય ચેતના, અને એ ચેતના ભગવતી સોનલ છે. તમારામાંથી જાગૃત થાય તો તમને જ્ઞાન રૂપી સાગર મળે. બે નદીઓ વહી રહી છે, એક ગંગા નદી અને એક જ્ઞાનની નદી. પણ તમે જ્ઞાનની નદીમાં જાઓ તો તમને પ્રદીપ્ત થાય, તો આ બધું ઉજવ. બાકી તો બધું આપણે કરીએ જ છીએ. હા, કોઈને નડવાનું, કોઈનું લઈ લેવાનું. એટલે આ બધું ના કરવા માટે આ ભગવતી અવતાર લીધો. એક કવિએ એની રચના લખી છે કે સતત બધાને રાજી રાખીને જીવી શકાય નહીં, સતત બધાને રાજી રાખીને જીવી શકાય નહીં, અને સતત હાજી હાજી કહીને જીવી શકાય નહીં. બરદાસ્ત કરવાની પણ એક હદ હોય છે દોસ્ત. સતત ડરી ડરીને જીવી શકાય પણ નહીં. સંતુલન તો રહેવું જોઈએ સદા બે છેડા વચ્ચે. સતત તાજવા પર નજર રાખી શકાય નહીં. આપણું મૂલ્ય સમજવું જોઈએ ખુદને આપણે. સતત અપમાનના ઘૂંટડા ભરીને જીવી શકાય નહીં. કર્તવ્ય નિભાવો જી જાનથી કોઈ પણ કષ્ટ વગર. સતત કોઈની કદમમાં બેસી જીવી શકાય નહીં. નમાલા થઈને જીવો, આખું નીકળી જવાનું. સતત કોઈના તળિયા ચાટીને જીવી શકાય નહીં. આવી બધી જ્ઞાનની વાતો છે. મારે થોડું માતાજી વિશે એક બે સરસ બોલવી છે. 5 મિનિટનો સમય લે, આપણે ચા પાણી થાય તો સુધી. કારણ કે એમાં શું છે, આ બધું છે ને, ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, તાઢિયા તાવનો તાવ, ગુમડાની રૂજ, આ બધું અંદરથી આવે. શાંતિ રાખો તો સમજા, નકર બધું ઉપરથી હેડી જાય. હા, જેટલી શાંતિ એટલી સફળતા. જીવનમાં શાંતિ રાખવી. શું કહેવું મુકદ્દો? કોઈ વળવા નથી માગતું, પણ આ પરળે ઉડાવા. એટલે જીવન જેવું લાગે એના માથા ભેર છે ભાઈ. હા, આ મા છે ભગવતી, અને આપણે સોનલ બીજ ઉજવીએ છીએ. એટલે મા વિશે તો આપણે કઈ ના બોલીએ ને તો આપણું એક ચારણ તત્વ, આપણે એક દેવી કોટીના અવતાર છીએ. આપણે કોઈ જાતમાં નાતમાં આવતા જ નથી. હા, એક બ્રહ્મ તત્વ નીચે ઉતરવા માટે આપણા ખોળીએ, અને એ જો સારો શુદ્ધ ચારણ હોય તો એના ઘેર આ ભગવતીઓ ઉતરે છે. યુગે યુગે યદા યદા સંયુક્ત. જેમ ભગવાને કીધું કે યુગે યુગે અવતાર લઈ, એમ ભગવતીએ પણ ચારણના ખોળીએ અવતાર લેવા માટે બંધાયેલી છે. એવી હું આ ભગવતીમાં આપણી કુળદેવી બેઠી છે કે કુળદેવી તું યાદ કરું છું. આય વેલી આવજે, કર ગ્રહી તારા છોરુડાના કષ્ટ સગળા કાપજે. તું માત અને હું પુત્ર, એ તને યાદ છે કે ન યાદ છે? આ 20મી સદી બેહદ વિષમ, પગ ભરું ત્યાં ત્યાં પાપ છે. હે ભગવતી, હું તારા ચરણોમાં નમન કરું છું. તું મને એવી શક્તિ આપ, જેથી હું આ બજારમાં નીકળું તો એક ચારણ નીકળો એવી વાત થાય. બીજું, પ્રણમામી માતુ પ્રેમ મૂર્તિ પાર્વતી પરમેશ્વરી, શાંતિ ક્ષમામય કૃપા સાગર, સુખપ્રદા સુરેશ્વરી, સેવક શિશુ કો દુખિત દારિદ, અને વિગંધો સુવિદારની, નકળંગ રૂપા નમો યંબા, તું હિંગળા અધિહારણી, સબ દેવિયા છિર છત્ર છાપર, દીપરી રાજેશ્વરી, આ કોહલા પર કંદ રાખી, તું નીતિને નિખલેશ્વરી, આનંદ વદની આસ્તુષ્ટા, અને કૃપાય મંગલ કારણી, નકળંગ રૂપા નમો યંબા. એ આ બધા ચારણો આવી સ્તુતિઓ કરતા માનો. ભગવતીને રીઝાબીના એ નાના છોકરાના ખેલ નહીં ભાઈ. તૈયાર થઈને નીકળી જાવ તો રસ્તામાં કોઈ પડ્યું નહીં. હા,
જયતિ જગમાત જયતિ ભરન ભંડાર અરુ ભરની અને જયતિ બુદ્ધિ ગુરુદેવ વાયક વરદાઈ જયતિ અખિલ બ્રહ્માંડ અસુરવદ કાલિકા सब ठोर पे रहो मोईसा तुम जय जय चंडी ज्वालिका आदि अगम अवतार दैत्य महासुर धर्मे અને આદि અગમ અવતાર કૈટ ભક્ષણ કરને આ યાર અશોકી કે બંધ કરો આવું કરે બી જો થોડું ટાંકું બોલવા દો તો તમે તો બધા ઠીક ના ના સારું બોલો પણ ટાઈમ ના ભાવે પછી આવ્યો ને જવાનો જ છે 100% હજુ સુધી